હેલો, હું નિકિતા. આજે આપણે ગુજરાતનું ભૂગોળના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોની સિરીઝમાંથી પ્રશ્નો જોશું. ભૂગોળની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે ભૂગોળના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો સ્કીપ કર્યા વગર વિડીયો અંત સુધી જુઓ. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરી યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, પિન કરેલ પ્રશ્નોના જવાબ અચૂક આપવો. પ્રશ્ન 201. રામકુંડ ક્યાં આવેલ છે? મોઢેરા. પ્રશ્ન 202. સૂરસાગર તળાવ ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર. પ્રશ્ન 203. હાલી કયા લોકોનું લોકનૃત્ય છે? સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓ. પ્રશ્ન 204. કઈ નદી મધ્યપ્રદેશમાંથી નીકળીને રાજસ્થાનમાં થઈને ગુજરાતમાં વહે છે? મહી. પ્રશ્ન 205. ગઢડા કઈ નદી કિનારે આવેલું છે? ઘેલો. પ્રશ્ન 206. ઝાલોદ તાલુકાના પૂર્વ કિનારે કઈ નદી રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ બનાવે છે? અનાસ. પ્રશ્ન 207. પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ. પ્રશ્ન 208. કચ્છના કયા વિસ્તારમાં વિશિષ્ટ પ્રકારનું ઘાસ થાય છે? બન્ની. પ્રશ્ન 209. નર્મદા અને કરજણ કઈ નદી સાથે? પ્રશ્ન 210. કયો ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે ઓળખાય છે? ધીણોધર. પ્રશ્ન 211. નવઘણ કૂવો ક્યાં આવેલ છે? જૂનાગઢ. પ્રશ્ન 212. ગુજરાતના કયા જિલ્લામાં નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ આવેલ છે? જૂનાગઢ. પ્રશ્ન 213. મીરા દાતારનું સ્થાનક કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા. પ્રશ્ન 214. પાનંધરો વીજમથક કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. પ્રશ્ન 215. ગુજરાતના કેટલા જિલ્લાઓ રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલા છે? 6. પ્રશ્ન 216. બુટ ભવાનીનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? અરનેજ, જિલ્લો અમદાવાદ. પ્રશ્ન 217. ભાદર નદી કયા બંદર પાસે અરબ સાગરને મળે છે? નવી બંદર. પ્રશ્ન 218. નર્મદા નદી કયા સ્થળથી ગુજરાતમાં પ્રવેશે છે? હાફેશ્વર. પ્રશ્ન 219. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? આભપરા. પ્રશ્ન 220. કચ્છમાં આવેલા ડુંગરોની હારમાળને શું કહે છે? ધાર. પ્રશ્ન 221. બિલીમોરા કઈ નદી કિનારે આવેલું છે? અંબિકા. નદીઓ વચ્ચે પથરાયેલો છે? ઢાઢર અને કીમ. પ્રશ્ન 223. દેલમાલની હસતપીરની દરગાહ કયા જિલ્લામાં આવેલી છે? પાટણ. પ્રશ્ન 224. તાનારીરીની સમાધિ ક્યાં આવેલી છે? વડનગર. પ્રશ્ન 225. કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે? 45,674 ચોરસ કિલોમીટર. પ્રશ્ન 226. દક્ષિણ ગુજરાતનું કયું બંદર ગેટવે ઓફ પોર્ટ તરીકે ઓળખાય છે? હજીરા. પ્રશ્ન 227. શ્યામ સરોવર ક્યાં આવેલું છે? શામળાજી. પ્રશ્ન 228. ગિરનારમાં કયા વન આવેલા છે? સીતાવન અને ભારતવન. પ્રશ્ન 229. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે? સાપુતારા. પ્રશ્ન 230. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા જિલ્લાઓમાં મહિલાની સંખ્યા પુરુષ કરતાં વધારે છે? ડાંગ અને તાપી જિલ્લા. પ્રશ્ન 231. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે? સુરત. કઈ નદી કિનારે આવેલા છે? ભાદર. પ્રશ્ન 233. થોડ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા. પ્રશ્ન 234. ગાંધી મેમોરિયલ રેઝિડેન્શિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? પોરબંદર. પ્રશ્ન 235. સૌરાષ્ટ્રની કઈ મોટી નદી અંતઃસ્થ નદી ગણાય છે? મચ્છુ. પ્રશ્ન 236. ગિરનાર પર્વતમાંથી કઈ નદી નીકળે છે? સુવર્ણરેખા. પ્રશ્ન 237. શામળાજીનું મંદિર કઈ ધાર પર આવેલું છે? મેવાડની ધાર પર. પ્રશ્ન 238. ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? સાબરકાંઠા. પ્રશ્ન 239. સહજાનંદ વન ક્યાં આવેલું છે? અક્ષરધામ, ગાંધીનગર. પ્રશ્ન 240. નારગોલ પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? વલસાડ. પ્રશ્ન 241. ગુજરાતના કયા વર્તમાન શહેરનું પ્રાચીન નામ ઢોળક હતું? ધોળકા. પ્રશ્ન 242. હીરા ભાગોળ ક્યાં આવેલ છે? ડભોઈ. પ્રશ્ન 243. દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? કંડોરણા કઈ નદી કિનારે આવેલું છે? ફોફળ. પ્રશ્ન 245. વાલિયા કઈ નદી કિનારે આવેલું છે? અમરાવતી.
પ્રશ્ન 246 સમત્સર તળાવ ક્યાં આવેલું છે? હળવદ. પ્રશ્ન 247 પંચામૃત ડેરી ક્યાં આવેલી છે? ગોધરા. પ્રશ્ન 248 ગુજરાતનું કયું સ્થળ હીરકનગરી તરીકે ઓળખાય છે? સુરત. પ્રશ્ન 249 કચ્છના અખાતનું મુખ કયા ગામથી શરૂ થાય છે? વોમિની. પ્રશ્ન 250 કચ્છના અખાત અને અરબ સાગરને શું અલગ કરે? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.